क्या है मैं कहाँ आ गया हूँ माँ બહુ ધુમાડો આવ્યો આમ જો બહાર તો કઈ દેખાતું જ નથી ચાલો તો આમાં કઈક ફીણા બને છે ખબર નહીં શું હોય થા સાબુ અને પાણી એવી ડિઝાઇન ન કરવાની હોય એમાં જે ડીલર કરજો છે ઉપલેટા લેટાની રાજકોટ ત્યાં એક જગ્યાએ વાયનું જમવાનું રાજકોટ કેટલી વાર છાટશો તમે યાર કે આપણે અને લોક આને તો છે ને સંતાડવાની હું જગ્યા બોલું ગોતી. છું બચાડે ઓહો ઘર ઘર કી કહાની ઘર ઘર કી કહાની તમે જ કીધું તું કે બધા એના મોટા વ્લોગ જોવે તો આ હું દિવાલ ની સામે રિહાઈ ગઈ જો આ તારીખ મનાઈ આવી સોરી आपका जीवन सुखमय रहे હાય ગાઈસ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો સવાર પડી ગઈ છે ને બે નાઈ ધોઈને કાંદબામાં તો બે નાઈ લીધું છે ને અહીંયા જો હું એડિટિંગ કરતો હતો ઇન્ટ્રો બાકી હતો ચાલો તો હવે એડિટિંગ થઈ ગયું તો આપણે જઈએ ઓફિસ ઈ હું રજનીકાંત કામ પર એ દેવાંગી બેસી ગઈ હતી ઓફિસ પહેરો તમ ચશ્મા બનાવડાવ્યા તો હા કંઈક એડિટિંગ માં ખુલાઈ જાય છે ચાલો હવે જઈએ ઓફિસે વિધાઉટ વેસ્ટિંગ એની મોર ટાઈમ પાણી પીતા જ નથી ખો યુ એ નવી બોટલ છે ને એમાં કાલે ખબર નહીં કંઈક અલગ ટેસ્ટ આવતો હતો તો ઓલી ભર દો પાછા એ ભર દે ને આ પાણી ભરીને રાખ દે થોડોક જો હજી રોડ ભીના જ છે રાતે આવ્યો તો વરસાદ આવજો બાય બાય મને એમ કે કેસેટ ચાલુ કરશે હા નહીં બાય ધુમાડો ધુમાડો થઈ ગયો આખું ઘર પેલું લગાવે છે અહીંયા ચોમાસામાં મચ્છર ને એવું કઈ ના થાય ને એના માટે કર્યું છે મને આની સ્મેલ બહુ જ ગમે જો એટલે મેં બહારનું ખોલી નાખ્યું આખા ઘરમાં આવી ગયો અહીંયા હોલમાં ધુમાડો બહાર તો જો કેટલો બધો છે બહુ ધુમાડો આવ્યો આમ જો બહાર તો કઈ દેખાતું જ નથી આખું સામેવાળાનું ઘર બી નહીં દેખાતું બહુ થઈ ગયો ધુમાડો ધુમાડો જો આની સ્મેલ બહુ જ મસ્ત હોય તમે લોકોએ ક્યારેય સ્મેલ કર્યું છે કે નહીં મને કહેજો આમ તો જો બહાર કંઈ નથી દેખાતું ये क्या है मैं कहाँ आ गया हूँ माँ ધુમાડો ધુમાડો આખું સ્મેલ તો જો આવે આમ જો સામે ઓવન કે કંઈ નથી દેખાતું મજા આવે છે આની સ્મેલ લેવાની એટલે જ મેં બહારનું ખોલી નાખ્યું આમાંથી છે ને મચ્છર ને બધું હોય ને જતું રહે એટલા માટે જ્યાં જોઈએ ત્યાં ધુમાડો અહીંયા જો આખા હોલમાં ધુમાડો ધુમાડો પછી અહીંયા બી બધે ધુમાડો છે અહીંયા બી ધુમાડો ધુમાડો થઈ ગયું અમારા રૂમમાં બી ધુમાડો ધુમાડો થઈ ગયું જો હજી એ લોકો નીચે છે માં કરવા ગયા છે જો ત્યાંથી અવાજ આવે છે ને ધુમાડોય બહાર નીકળે છે સામેની બિલ્ડિંગમાં ગયા કરવા સામેની બિલ્ડિંગમાંથી ધુમાડા નીકળે છે બહારના અવાજ આવે છે તમને સંભળાતો ભાઈ કે નહીં ખબર નહીં 3 hours later. કોલ નથી ને નાઈસ બહુ ભૂખ લાગી જલ્દી તો જમવાનું અહીંયા લઈ લીધું છે ને જમવા બેસે છીએ આ વ્લોગ ચાલુ કરવાનું સેટઅપ કરતા હતા વ્લોગ ચાલુ કરી દીધો છે ચલો જમવા બહુ ભૂખ લાગી જલ્દી હાલો હાલો જમવાનું બધું લેવાઈ ગયું છે ચલો જમીને મળીએ મેં જમી લીધું ને હું જાઉં છું ઓફિસે હા હું તમને કહેતા જ ભૂલી ગઈ આજે કેવો ધુમાડો થયો તો બહુ મસ્તી રંગ કેટલા વાર તમે વિડીયો ઉતાર મારા મોબાઈલમાં યાદ દેજે મને બ્લોગમાં એડ કરી દઈશ વ્લોગ ની રીતે જ ઉતારે સારી ક્વોલિટી હોય તો બંધ થઈ ગયું બોલ હાલો બાય તો ગાઈસ ઓફિસેથી નીકળી ગયો ને આજે પણ વરસાદ જેવું છે ક્યારનો વરસાદ આજ બપોર પછી થોડો થોડો અત્યારે ઓછો છે વાંધો નથી અત્યારે છાંટા જ આવે છે ચાલો તો ફટાફટ આપણે ઘરે પહોંચી જાય રસ્તામાંથી અમુક શાકભાજી લેવાનું છે તો લઈને ડાયરેક્ટ ઘરે જઈને જ મળીએ તો અત્યારે મારું કામ જસ્ટ પૈતું છે આજે બહુ લેટ થઈ ગયું 7:45 થવા આવ્યા છે
7:30 અરાઉન્ડ પૈતું હશે ને ટમેટાનું શાક થઈ ગયું છે અને ભાખરીનો લોટ બાંધીશ અને પુલાવ કરવા છે. તો ભાત અહીંયા ધોઈને મૂકી દીધા છે, હમણાં પુલાવ કરીશ. અને જયદીપ અત્યારે કરે છે એડિટિંગ. આ બધા કપડાં ઇગ્નોર કરજો, વરસાદ આવતો હતો ને તો બધા અંદર લઈ લીધા હતા. થઈ ગયું એડિટિંગ તમારું? अभी तो मैंने शुरू किया है. અચ્છા, રોજ શરૂઆત જ કરી હોય. અને કાલે અમે જવાના છીએ ઘરે. કાલે ગાઈસ જવાના છીએ બહાર, અહીંથી 200 કિલોમીટર ઉપર બહાર. તો ગાઈસ એડિટિંગ કરતો તો, હવે રસોઈ કરે છે તો થોડોક બ્લોગ શૂટ કરી લઈ, થોડીક મદદ કરાવી દે, આમાં ભાખરી ચોડાવી દઈ. ચાલો ના ચાલો. તો આમાં કંઈક ફીણા બને છે, ખબર નહીં શું હોય થા. સાબુ અને પાણી. જાવા દે ને હવે સીબડી. તમે કહેતા તમારે સાબુ ખાવો, બનાવો આજે. તે ખાધો એટલે રૂપાળી લાગે છે. મેં સાબુ નથી ખાધો. તો આજે પણ બને છે ભાખરી અને આમાં શાક હશે, ગરમ છે. હા, કેનું શાક છે? ટમેટા. ટમેટાનું શાક છે, એમાં સેવ નાખશે. સેવ ટમેટાનું શાક, ભાખરી અને આ ફીણા. તો ફીણા જ કોણ, શું કહું બીજું? સાબુ અને પાણી. ચાલો દીવાબત્તી કરી લઈ. તો દીવાબત્તી થઈ ગયા છે અને જો આ ફીણા ગાયબ થઈ ગયા એટલે આમાં ભાત દેખાઈ ગયા. કાં ભાત બનાવસ? પુલાવ તમારે ખાવા છે ને? બનાવસ પુલાવ હાલશે ને ઘર. અહીંયા થાય છે ભાખરી. ચાલો હું ચોડવીશ. કાંઈ નથી ચોડાવવું. ચોડાવવા દો ને, વાંધો હોય. હા, હું કરું હું ને. ચાલો આગળ. આ જો કરે વરાણે ભાખરી વહેણી છે. જો એમાં ડિઝાઇન કરે, બોલો એવી ડિઝાઇન ન કરવાની હોય, એમાં જે ડીલક કરજો. શું હતું આ? એ તો જોયા થઈને પછી રહેવું જોઈએ, વિખાઈ જાય નો તો ના. વિખાય જ જાય ને, કઈ જે થોડી એમ. ઘાટ ઉપર જ ના વિખાય, વિખાઈ જાય. એ ચાલો. તો ભાખરી થઈ ગઈ છે અને હવે થાય છે આ ભાત પુલાવ. વેજીટેબલ પુલાવ. અહીં કેમ ત્યાં વેજીટેબલ શું છે? આ વેજીટેબલ જ કહેવાય ને. કેપ્સિકમ ને ડુંગળી. અને બટેટા. કેપ્સિકમ નાખ્યા છે, હવે ભાત નાખશો પછી મસાલો. ચાલો જો આમાં મેઇન મસાલો આવે છે. હા ભાત. મેઇન મસાલો ભાત નાખીને આવશે. હમ હવે આવશે મેઇન મસાલો. હા તો આ મેઇન જ કહેવાય ને ભાત જ, બીજું શું? આ મસાલો. ઠીક. હાલો મસાલો આવી ગયો છે. ચાલો ચા બને છે અને ચા ભાખરી શાક ને પુલાવ. મજા. તો ગાઈસ જમી લીધું, જો ચટ કરી ગયા. બહુ ભૂખ લાગી હતી, બ્લોગ જ ના ઉતર્યો. ક્યાં? હાલો મળીએ થોડી વાર. તો ગાઈસ જમીને હું એડિટિંગ કરવા બેસી ગયો હતો, કેમ કે મારે એકસાથે 2 વ્લોગ એડિટ કરવા પડશે. જોઈએ હવે થાય તો, કેમ કે કાલે જવાનું છે બહાર. આજે હુતી મોબાઈલ જોવે છે ને, હમણાં થોડીક વારમાં પેકિંગ કરશે, કેમ કે બેગ ભરવા પડશે. કાલે ઓફિસેથી વહેલું છૂટીને ભાગવાનું છે બહાર, બરોબર ને? તો કાલે જવાનું છે રાજકોટ અને ત્યાંથી જવાનું છે ઉપલેટા. ઉપલેટાની રાજકોટ. ત્યાં એક જગ્યાએ વાયણું જમવાનું. રાજકોટ. તું બોલી લે પેલા, લે બોલી લે. રાજકોટ જવાના છીએ અમે. રાજકોટ જવાના તો મોઢું મોટું થઈ જાય એમ. અને છે ને અમારા મેરેજના આલ્બમ અને કેસેટ પણ આવી ગઈ છે. તમે વ્લોગમાં રહેજો, અમે એનો પણ વ્લોગ બનાવશું. તમે બહુ કહેતા હતા કે મેરેજના વ્લોગ બનાવો, મેરેજના વિડીયો બનાવો, તો હવે મેરેજના વિડીયો આવશે. આલ્બમમાંથી ફોટા જોઈને બતાવશું અને જે વિડીયો આવ્યા છે અમારા ડાન્સના વિડીયો છે બીજા બધા, એ પણ બતાવશું. તો મસ્ત મસ્ત વ્લોગ આવવાના છે. સબસ્ક્રાઇબ કરી દેજો ખાલી બસ. આ જો આઈ ડોન્ટ કેર બોલો. જયદીપ અત્યારે એડિટિંગ કરે છે અને હું નીંદર આવે છે.
હું કરું છું એડિટિંગ, કેમ કે મેં કહી દીધું જ તમને કે કાલે જવાનું છે માર. તો મને અત્યારે નીંદર આવે છે, પણ તોય બેગ તો ભરવું જ પડશે. તો હવે જો અહીંયા કપડાનો ખજાનો ખોલ્યો છે ને વિચારું છું કયા કપડાં પહેરીને જાઉં, કયા કપડાં ત્યાં પહેરીશ, કયા લઈ જવાના છે. દોડાદોડી છે એટલે એક તો 2 દિવસ જવું હોય એમાં પછી એમ થાય કે હવે કેટલાક ભરવાના કેટલાક નહીં, ને લઈ જવા પડે. રાજકોટ તો અમુક કપડાં હોય એટલે ત્યાં તો હું ઓછા લઈ જાઉં. ચલો તો પહેલા મારા કપડાં કાઢી લઉં, પછી અહીંયા જયદીપના કપડાં કાઢવાના છે, પછી તમને બતાવું કેટલો હમણાં પથારો થશે. જોજો અને કોલ આવ્યો છે ઘરેથી તો વાત કરે છે. ચલો મળીએ. તો બેગ ભરતા ભરતા ઘરેથી ફોન આવી ગયો તો ઉપલેટાથી મમ્મીનો, તો વાત કરતા હતા ફોનમાં, હોય તો પાછી બેગ ભરી છે. આ કંઈક કરે છે. કેટલી વાર છાંટશો તમે યાર? આની છે ને સુગંધ મને બહુ ગમે છે. 10 વાર છાંટ્યું છે ને અત્યાર સુધીમાં, 10 પૂંછ કરીને. આ છે ને લેવેન્ડર સુગંધ વાળું છે, રૂમ ફ્રેશનર છે, પણ આમ ખુશ આ હે ને મારે હંતાડી દેવું છે ક્યાંક. મારે આ હે ને હંતાડી મૂકી દેવું કે અહીંયા હોય ને ડાયરેક્ટ લઈને આમ લઈને પૂટ. આ કારમાં લઈ જવું છે? ના કાંઈ જરૂર નથી, ક્યાંય નથી. કેમ મૂકી દ્યો જયદીપ. પણ હવે અહીંયા છાંટ્યું ને શું ને અહીંયા બધે આખો રૂમ ખુશીમાં કરી નાખ્યો. હા સૂંઘી જો. બસ જયદીપ માર ખાઓ તમે મારા. નાજે પતાવી દે. એના હાથમાં જ ન દેવાય કોઈ દી. એ મોંઘું આવે છે સસ્તું આવે છે આ? હાલો તો થેલા ભરાય છે જોર શોરમાં. હું એડિટિંગ કરું છું કેમ કે આપણે અને બ્લોગ આને તો છે ને સંતાડવાની હું જગ્યા બોલું બધી. છું વાચાડે. બ્લોગ તો મૂકવો જ પડે એટલે હું એડિટિંગ કરું છું વિથ ફૂલ હું ડેડિકેશન. એને કહું છું એક દિવસ ના એડિટ કરો તો એક દિવસ ના વ્લોગ મૂકે તો ચાલે, તો કે ના એક સાથે 2 વ્લોગ એડિટ કરે, કેમ કે કાલે બહાર જવાનું છે. અત્યારે રાત્રે જે એડિટ કરશે એ કાલે આવશે, અને પરમ દિવસે જ્યારે સાંજે જે મૂકવાનો હોય એ વ્લોગ ક્યારે એડિટ કરે, કેમ કે સવારે તો ઓફિસ જશે, સાંજે પાછા ઘરે આવશે, તો ક્યારે એડિટ થાય? કાંઈ સમજાણું ગાઈસ તમને? સમજાઈ ગયું ને તમને બધાને હું જે બોલી? ફકરા જેવો ફકરો હોય તો એવું લાગે. એમ કહેવાનું હોય કે આજનો વ્લોગ તો કાલ મૂકી દે, ભાઈ કાલ ડ્રાઇવિંગ કરતો હોઈશું તો પ્રમ દિવસનો વ્લોગ ક્યારે એડિટ કરું, ટાઈમ નહીં મળે. એટલે આજે મારે 2 વ્લોગ એડિટ કરવા છે, પણ જોઈએ મેળ આવશે તો, બાકી કંઈક કરશું કાલે. 2 વ્લોગ એડિટ કરવા માટે ત્યાં બેસીને એડિટ કરવું પડે. આ ફૂસ કરીને એમાં ન થાય. 5 મિનિટ તો ઊભું થવું ને મારે. નહીં. ચાલો તું પેકિંગ કરી લે અને હું એડિટિંગમાં પાછો બેસી જાઉં છું. જોયું ને એને બધી પેકિંગ મારે કરવાની, મારું પેકિંગ મારું પેકિંગ હું કરી લઈશ, તારું પેકિંગ કરું. ઓકે. પછી ઈ કરશે ને એમાંથી 10 વસ્તુ ભૂલી જશે, પછી ત્યાં જઈને એમ કહેશે કે લે આ તો મેં લીધું જ નહીં. અને કપડામાં એવું જોઈએ એને છે ને બધા નવા કપડાં પહેરવા હોય. બોલો જરીક ક્યાંક જાય ન્યા આવે બહાર ક્યાંક જાય તો નવા પહેરે, એમને અહીંયાથી જામાં ટ્રાવેલિંગમાં શું નવા કપડાં પહેરવા હોય, તો એને નવા પહેરવા છે. તું જાને સિબલો તેમાં ખબર જ નથી પડતી. સાની મુની ભરવા માંડ થેલા. સિબલા પછી કે મારે હુઈ જાઉં, થાકી ગઈ, 11:30 થયા, હવે જલ્દી કરો, હું એડિટિંગ કરું છું. ડોન્ટ ડિસ્ટર્બ મી. ડોન્ટ ડિસ્ટર્બ મી. ચલો તો હવે કરી લઈએ પેકિંગ, બાકી કાલ સવાર ઉઠાશે નહીં. ફટાફટ પેકિંગ કરીને સુઈ જાય. ચલો તો કપડાં બંનેના નીકળી ગયા છે બહાર, અને અહીંયા હવે ભરવાની વાર છે, તો હવે ચલો ફટાફટ ભરી દઈએ. પછી મને ઊંઘ આવે છે તો સૂઈ જઈએ, અને બધું કટલેરી ને થોડું ઘણું લેવાનું છે ઝીણું મોટું, એ સવારે લઈ લઈશ. આનું તો કંઈ લેવાનું હોય નહીં. તો બેગ રેડી થઈ ગયું છે, પેક થઈ ગયું છે, અને અહીંયા જો આખા ઘરમાં આવી રીતે આમ પાથરી દીધા છે. અહીંયા બી કપડાં રાખી દીધા છે. વરસાદના ક્યાંય કપડાં સુકાતા નથી, અને બહાર હોલમાં રાખીએ તો અત્યારે બંધ હોય. ઓહો, હર ઘર કી કહાની, હર ઘર કી કહાની. બાર હોલમાં અત્યારે પંખો ને બધું બંધ હોય, એટલે અહીંયા રૂમમાં પંખો પણ ચાલુ હોય. આખી રાત આ 5 ઉપર પંખો કરીને સૂશે, એટલે 5 ઉપર પંખામાં અને એસી પણ અત્યારે ચાલુ છે, તેમાં ફટાફટ સુકાઈ જાય. એટલા માટે અહીંયા અંદર લઈ લીધા છે કપડાં સુકવવા માટે. બોલો મને એટલે જ ચોમાસું ન ગમે. તમને ગમે? બહુ ગમે, બહુ આનંદો. મન ના ગમે. કપડાં આમથી આમ ફેરવા જ કરવા પડે. તમારા લોકો સાથે આવું થાય છે કે નહીં કમેન્ટ કરજો. તો કંટાળી જાય. મારે કોલ ચાલુ હોય ને, ચાલુ કોલે હું એવું કહું, અચાનક વરસાદ આવવા માંડે તો ચાલુ કોલે હું એવું કહું 2 મિનિટ હું આવું કપડાં લઈને, કેમ કે વરસાદ આવ્યો.
ત્યાંય બધા હશે. શું કરવું હવે 5 મિનિટ પછી કે કોલ પતાવીને કે એમ જાવ ત્યાં તો કપડાં પલટી ગયા હોય. કોલનું તો કાંઈ નક્કી જ ના હોય, ગમે ત્યારે ચાલુ થાય, ગમે ત્યારે પૂરો થાય. હા તમે જ કીધું તું કે બધા એના મોટો વ્લોગ જોવો હોય તો મોટો કર, તો તું બોલજે. તો હવે વ્લોગ કરું તો એમ કે માણસો કંટાળી જાય, તો મારે કરવો હોય તો વ્લોગ કરવો કે ન કરવો? એમાં વાયર નો હું વાગ બ્લોક કરવાનો પણ આમ રાખીને આમ એક તારું બોલ્યું નહીં રાખવાનું, આમ ફરતું રહેવાનું. આ હું દિવાલની સામે રિહાઈ ગઈ જો આડો તારીખ મનાઈ આવી અમારે આમ રિહાઈ દિવાલ સામે મોઢું રાખીને ઊભી થઈ જાય. આમ રિહાવાની નવી સ્ટાઇલ છે. હાલો કાલ રાજકોટ જવાનું છે, ખુશ તો થઈ જાવ. રિહાણા હું એકલી જઈશ, મારું ઘર હે, તમારું નથી. મારું છે. તમારું નથી, તમારું ઉપલેટા જા ઉપલેટા. હાલો માની ગયું ને? ના કઈ નથી પાણી. તો દિવાલ બાજુ ફરેલ હતી, હવે સીધી થઈ ગઈ, માની ગઈ. બરાબર ને? તો તમે મને કન્ફર્મ કરીને કહી દો કે વ્લોગ મોટો બનાવવાનો છે કે નાનો બનાવવાનો છે. મોટો બનાવવાનો હોય તો એ પ્રમાણે બનાવો, નાનો બનાવવાનો હોય તો એ પ્રમાણે બનાવો. મોટો જ બનાવવાનો છે પણ આમ હાય ગાઈસ તો મેં આમ કર્યું છે તેમ કર્યું છે એમ નહીં કે આમ સમજો. તો ગાઈસ જો આ આમ કરે છે તો કાલે આપણે આમ કરવાનું છે તેમ પણ કરવાનું. કપડા ઉપર કેમ આલો છો? ધોયેલા કપડા છે. તો કપડા અહીંયા કેમ સૂકવા છે? અહીંયાથી આમ ઉતરવાનું, આમ બહાર જવાનું, આમથી આમ ચડવાનું, બહાર જવાનું, ત્યાં જવાની નોબત જ ના આવે. તો આ રસ્તો શું કામ છે? અહીંયા હલવાનું હોય, અહીંયા ઈ રસ્તો બ્લોક છે. કપડા સુકવવાનું છે. હા, ના. વરસાદમાં ઈ રસ્તો બ્લોક રહેશે, બરાબર? કેમ તો ખાડા હોય અમુક જગ્યાએ, આમ સીધો રસ્તો, અમુક જગ્યાએ વચ્ચે ખાડા હોય તો તમે જવા દો ગાડી. હા કાલ જાવ અને જ્યાં ઓલા ડાયવર્ઝન હોય ને ત્યાં જવા દેજો, પટકાડી દેજો. નથી જવા દેતા પણ આ ખાડા નથી, આ કઈ ખાડા છે? અહીંયા સીધો રોડ છે. તો ઈ ખાડું જ કહેવાય. માથે પગ મૂકો માને પાછા નહીં ધોઈ દઉં, તમારું જ છે. તો ગાઈસ આ કાલે લેમ્પ જે અનબોક્સ કર્યો તો એ છે. અત્યારે વ્હાઈટ કર્યો છે. વ્હાઈટમાં ખબર ય ના પડે કારણ કે સ્માર્ટ બલ્બ છે. અને હજી આની સાથે એક મસ્ત વસ્તુ કરશું તો એ તમે આગળના બ્લોગમાં જોશો, કેમ કે હજી બીજી એક વસ્તુ અનબોક્સ થશે. જો આ હોઈ ગઈ. ઓય માતાજી. ઈ તો કમેન્ટ રીડ કરવાનું બાકી છે કા? હા બાકી છે. હાલો ઉઠો ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્તિ સુધી લાગ્યો આઈફોન લાગ્યો પાછો, એટલે આમાં માથું હલી જાય. 1.5 કિલોનો આઈફોન આગો રાખો મારા. કે તો હું કે ઉઠો જાગો અને લક્ષ્ય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઓમ. ચાલો કમેન્ટ ગોતી લઈ. તથાસ્તુ બાલિકે. બાલિકે ઓકે ભાઈ જલ્દી બોલો જલ્દી. બાલક. तथास्तु बालक, आपका जीवन सुखमय रहे. હાલો હાલો કમેન્ટ પિક કરી લઈ પછી મળીએ. કમેન્ટ રીડ કરીએ છીએ બ્લોગ મારે જો. તો ગાઈસ જો એક બ્લોગ તો એડિટ થઈ ગયો, નાને પેકિંગ કરી દીધું ને હવે કમેન્ટ રીડ કરી લઈ. એનું પેકિંગ મેં કર્યું, એ કહેતા હતા ને હું મારું પેકિંગ કરી દઈશ. એ એડિટ કરતા હતા એટલે Thank you. કરી દીધું. થેન્ક યુ. એડિટ કરતા હતા ને એટલે બાકી ના કર્યું. ને ગાઈસ આ જે વ્લોગ તમે જોયો આજે એ 100મો વ્લોગ હતો. એટલે હવે જે આવશે 101મો વ્લોગ. આપણે 100 વ્લોગ પૂરા કરી નાખ્યા છે. તો થેન્ક યુ બધાને સપોર્ટ કરવા માટે. અને થેન્ક યુ. આમ જ આપણે 200 વ્લોગ એ પૂરા કરશું. અને હા ડેઈલી વ્લોગ આપણે જે કરીએ છીએ એ 30+ વ્લોગ થઈ ગયા છે. તો એ પણ મોટી અચીવમેન્ટ કહેવાય, કેમ કે પહેલાં 15 દિવસે ને અઠવાડિયે વ્લોગ મૂકતો હતો અને હવે ડેઈલી વ્લોગ મુકાય છે અને એ પણ 30+. તો 30 days 30 વ્લોગ ચેલેન્જ કમ્પ્લીટ થઈ ગયું છે. ચલો આમ જ સપોર્ટ કરતા જજો ને અમે મસ્ત મસ્ત વ્લોગ બનાવતા રહેશું. થેન્ક યુ. થેન્ક યુ બધાને. થેન્ક યુ દિલથી. જયદીપભાઈ દેવાંગ દીદી, ક્યારેક તમારી કમેન્ટ વાંચો. હું હેતલબેન પ્રજાપતિ મોરબીથી. થેન્ક યુ, તમારી કમેન્ટ રીડ કરી લીધી છે. થેન્ક યુ ફોર કમેન્ટ. થેન્ક યુ. તો વૈશાલી કરંગિયા કમેન્ટ કરી છે કે બહુ મસ્ત વ્લોગ બનાવો છો તમે. નાઇસ, વેરી નાઇસ. થેન્ક યુ. થેન્ક યુ. નેક્સ્ટ કમેન્ટ છે જયદીપની. મારી મહેનત કે બીજા જયદીપ છે? બીજા જયદીપની કમેન્ટ છે. ભાઈ તમે બહુ મસ્ત વ્લોગ બનાવો છો, હું કાયમ જોઉં છું, મને બહુ જ ગમે છે. ભાઈ બહુ જ ક્યુટ કપલ છો તમે.
પ્લીઝ રીડ કરજો ભાઈ. રીડ કરી લીધી છે અને થેન્ક યુ કમેન્ટ કરવા માટે. થેન્ક યુ. આવી જ મસ્ત મસ્ત કમેન્ટ કરતા જાઓ, અમે મસ્ત મસ્ત કમેન્ટ રીડ કરતા રહીએ. રોજનો ડાયલોગ છે આ અમારો. તમને લોકોને કેવા વ્લોગ ગમે છે સજેશન આપજો, કમેન્ટ કરજો કે કેવા ટાઈપના વ્લોગ્સ તમને જોવા છે અથવા કેવી ચેલેન્જ કરી શકીએ એ બી કમેન્ટ કરજો. અને કાલે જઈએ છીએ રાજકોટ, તો એ વ્લોગ જોયો તમને, ટ્રાવેલ વ્લોગ તો ગમે જ છે, તો મજા આવશે. તો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવી દેજો અને ઓલ પર ક્લિક કરી દેજો. ચલો મળીએ નેક્સ્ટ Next વ્લોગમાં. vlog. ત્યાં સુધી Bye બાય bye. બાય.